હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો ઇકો ટુરિઝમ દોસ્તો, આજે તમને એનો મેઇન ગેટ દેખાય છે ને, તે ઇકો ટુરિઝમ સુરતથી લગભગ 70થી 80ની વચ્ચે અને માંડવીથી 25 કિલોમીટર અને વ્યારાથી 22 કે 24 એની વચ્ચે કંઈક થાય છે. અને સરસ મજાનું જંગલની અંદર ઇકો ટુરિઝમ સાઇટ કહેવાય છે કેવડી. આ કેવડીનું ઇકો ટુરિઝમ સેન્ટર છે. તો દોસ્તો, આપણે અંદર જઈએ ત્યાં નાઇટ સ્ટે કરવાનો અને પબ્લિકને આમ ફરવા માટેનું ટ્રેકિંગ છે અને જ્યાં કેવડી ડેમ સુધી જાય છે. બહુ સરસ છે. તો આપણે જઈએ, કારણ કે અહીંયા બહુ અવાજ કરવાની પણ મનાય છે, કારણ કે આજુબાજુના વિસ્તારની અંદર અહીંયા જંગલી જાનવરો ફરતા હોય છે, એટલે કોઈ હોર્ન પણ મારવાનો નહીં અને ખોટો વોઇસ ઘંઘટ કરવો નહીં. તો ચાલો જઈએ આપણે કેવડીના પરિસરની અંદર, અને હું તમને એન્ટ્રી ફી કેટલી છે અને રહેવાનો ચાર્જ શું છે એ પણ તમને પૂરી માહિતી આપીશ. તો બની રહ્યો બ્લોકમાં. ચાલો આપણે જઈએ અંદર. દોસ્તો, આ છે કેવડીનો મેન પ્રવેશ દ્વાર અને આપણે હવે જઈ રહ્યા છીએ અંદર. જો બહારનો પરિચય તમને આવી રીતે દેખાય છે, આ કેમ્પ સાઇટ કહેવાય છે. આવી રીતે આપણે અંદર જઈએ. બહુ સરસ છે. તમે એકવાર ચોક્કસ ફેમિલી સાથે આવજો, કારણ કે આવા વાતાવરણમાં ફરવાથી મનને શાંતિ થાય છે દોસ્તો. વાહ! દોસ્તો, આ છે પાર્કિંગ એરિયા. તમે 4 વ્હીલ 2 વ્હીલ બસ લક્ઝરી કે રિક્ષા તમે અહીંયા પાર્ક કરી શકો છો. વાહ વાહ, સરસ છે. દોસ્તો, આપણે અંદર એન્ટર થઈએ એટલે સીધા ત્યાંની આગળ ઓફિસ છે જે ઇકો ટુરિઝમવાળાની, અને ત્યાં જઈને આપણે પૂછી દોસ્તો. પરેશભાઈ, ઇકો ટુરિઝમની અંદર કોઈ આમ આદમી પ્રવેશ કરે તો એના માટે કેટલો ચાર્જ છે, જરાક વિગતથી તમે મને સમજાવો ને. કેવડી ઇકો કેમ્પ સાઇટની અંદર દરેક વ્યક્તિ પર એન્ટ્રી ફી 30 રૂપિયા, 2 વ્હીલર પાર્કિંગના 30, 4 વ્હીલ હોય તો એમના 100 રૂપિયા ચાર્જીસ છે. બસ કે મોટી બસ હોય તો 500 રૂપિયાનો ચાર્જીસ છે. અને રહેવા માટે અલગ અલગ રૂમો છે, એમાં 2000, 2500, 1000, 1200 એમ અલગ અલગ પ્રમાણના રૂમનો ચાર્જીસ છે. સરસ, થેન્ક યુ પરેશભાઈ. એ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દોસ્તો, તમે ઇકો ટુરિઝમના મેઇન ગેટથી પ્રવેશ કરો એટલે એના પરિસરની અંદર થોડે દૂર જાઓ એટલે આ ટિકિટ કાઉન્ટર છે. અહીંયા તમારા ફરજિયાત ટિકિટ રહેવાની રહે. પર પર્સન એક વ્યક્તિના 30 રૂપિયા છે. તેની સાથે બાઇક હશે તો 30 રૂપિયા પાર્કિંગનો ચાર્જ છે. મોટર કાર હશે તો 60 રૂપિયા, 100 રૂપિયા છે. રિક્ષા હશે તો એના 50 રૂપિયા છે. લક્ઝરી કે એવું કંઈક મોટું વાહન હોય તો એ રીતે એનો અલગ ચાર્જ છે. દોસ્તો, આ જેની તમને કેમ્પ સાઇટ દેખાય છે ને, આ કેમ્પ સાઇટની અંદર તમારે રાત્રિ સ્ટે એટલે નાઇટ સ્ટે તમારે કરવો હોય તેનો અલગ અલગ ભાવ છે. ચાલો આપણે તેનું બોર્ડ જોઈ લઈએ. દોસ્તો, તમારા ફેમિલી સાથે તમે અહીંયા નાઇટ સ્ટે કરવા માટે આવો અને તમારે ઓનલાઈન એનું બુકિંગ કરાવવું હોય ને તો એની www.kevdiecotourismin.com એવી વેબસાઇટ આપેલી છે. એની પર સર્ચ કરીને પણ તમે અહીંયા એડવાન્સ બુકિંગ કરાવી શકો છો. તો ચાલો જઈએ આપણે હવે અંદર. દોસ્તો, સરસ મજાની જગ્યા છે. અહીંયા બાજુમાં કેન્ટીન છે, રેસ્ટોરન્ટ. આપણે ત્યાં પછી જઈશું. પહેલાં હું તમને એનો જે ટ્રેકિંગ એરિયા છે ને ત્યાં લઈ જાઓ. જો આવો સરસ મજાનો એરિયા છે. આ એનું VIP ટેન્ટ છે, ડોમ છે, કોટેજ છે, હાઉસ ફ્રી. આ એનો વિસ્તાર છે. દોસ્તો, તમે તમારા ફેમિલી સાથે આવો. ઇકો ટુરિઝમ શાંત વિસ્તાર છે દોસ્તો. આ તમે જોઈ શકો છો, સરસ મજાના ટેન્ટ છે રહેવા માટેના, રાત્રિ રોકાણ કરવા માટેના VIP ટેન્ટ છે. બધા અલગ અલગ જાતના ટેન્ટ છે. તમે જોઈ શકો છો, આ સરસ મજાનું છે VIP ટેન્ટ.
દોસ્તો તમે ટેન્ટથી થોડા દૂર આવો ને આગળ એટલે આવી રીતે ડેમનો નજારો છે. શાંત વિસ્તાર છે, જગ્યા છે અને ચારે બાજુ જંગલથી ઘેરાયેલું આઈ લવ યુ કેવડીનું તમને બેનર જોવા મળશે અને ચારે બાજુ તમે જોઈ શકો છો દોસ્તો. ટેન્ટ છે, સુંદર રહેવાની વ્યવસ્થા છે. જો ચારે બાજુ તમે. તો આપણે હવે સીધા જઈએ ટ્રેકિંગ તરફ અને ત્યારબાદ આપણે આગળ વધશું. દોસ્તો આ ઇકો ટુરિઝમ સુરત વન વિભાગની અંદર આવે છે અને મેં તમને પહેલાં આગળ વાત કરી વિડીયોમાં એમ કે આ સુરતથી લગભગ 70થી 80ની અંદર અને માંડવીથી 25ની આજુબાજુ અને વ્યારાથી લગભગ 22 કે 24 અંદાજિત એટલું દૂર છે ઇકો ટુરિઝમ. આ તમને જે દેખાઈ રહ્યા છે ને દોસ્તો, આ છે બધા અલગ અલગ ટેન્ટ છે. તમે આ કોઈ પણ બુક કરાવી શકો છો, ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકો છો. તમે ગમે ત્યારે એકવાર ચોક્કસ એ ફરવા માટે આવજો. બટરફ્લાય લાઈફ સાયકલ. આપણે હવે ટ્રેકિંગ તરફ જઈ રહ્યા છીએ દોસ્તો. જો તમે આ બોર્ડ દેખાય છે ને, વાહ ભાઈ વાહ, કેવડી ટ્રેકિંગ ટ્રેલ, વાહ ભાઈ. ટુરિઝમના મેન ગેટથી તમે દોઢ કિલોમીટર જેવા ઉપર આવો એટલે આ કેવડી ડેમ છે ને એનો નજારો દેખાય છે દોસ્તો. ચાલો આવી રીતે છે બધું લોકેશન. જો આપણે આ રસ્તેથી આવ્યા અને આ રસ્તે સીધો આ છે એનું લોકેશન. સરસ, વાહ ભાઈ વાહ. આ ડેમનો નજારો, આ કેવડી ડેમનો નજારો જો દૂર દૂર, વાહ ભાઈ. આ એનો ટ્રેકિંગ એરિયા છે, સરસ. જો તો આ છે કેવડી ઇકો ટુરિઝમ અને આ છે કેવડી ડેમ. આપણે થોડા જઈએ નજીક. આ બંને સાઈડ ખેતરો છે, પાળાની આ સાઈડ ખેતરો છે બધા, તમે જોઈ શકો છો. વાહ વાહ, શાંત જગ્યા છે, સરસ મજાનું છે. અને આ છે ડેમ, સરસ.
તો દોસ્તો આ હતો સુરત વન વિભાગ કેવડી, જે મેં તમને આગળ વાત કરી ને એમ કે ઇકો ટુરિઝમ છે અને બહુ શાંત જગ્યા છે. જો આ છે અને એનું ડેમનું પાણી છે દોસ્તો, અને આ ચારી બાજુ ટેન્ટ છે જેને નાઇટ સ્ટે કરવો હોય ને એ છે. મેં તમને આગળ બતાવ્યું ને એમ કે ટ્રેકિંગ એરિયા 1.5 કિલોમીટર જેટલો છે અને આ બધો વિસ્તાર રહેવાનો જેને નાઇટ સ્ટે કરવું હોય. તો દોસ્તો આ તો ઇકો ટુરિઝમ કેવડીનો વિડીયો. આ વિડીયો તમને કેવો લાગ્યો તે મારા કોમેન્ટ બોક્સમાં જઈને જરૂર લખજો દોસ્તો. તો મળીએ બીજા આવા જ બ્લોગમાં, ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.